પણ માળ કહેવાનું એ છે કે અમે તો આ શક્તિના ઉપાસે. કોઈ કે દેવાય બોધનના વખાણ કર્યા, લખા કોઠીવાળના વખાણ કર્યા ના, અમે વ્યક્તિના વખાણ નથી કર્યા, અમે એની શક્તિના વખાણ કર્યા. એનામાં જે તાકાત, એનામાં જે ઉર્જા, એનામાં જે પાવર, એનામાં એવું. અમે ધારો મકોડો દેખો તો એને દુઆ કીધા, મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરોડ ન મૂકે કાગડા. એ તો મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી કે ખાય. હા, હારો મકોડો હોય તો એને બે દેખી હારી નતર પૂછી ટૂંકી નડી ગજે ને જો ગજરાજ બિનડ બણું ભે બાવડે તું કરીને જોહ ને કાજ તો નેતર પૂછી ટૂંકી નડી ને ગજે જોગે હારી બે દેખી તેના દુઆ કીધા છે. જગતના પટમાંથી જે કંઈ કરી ગયા છે એને ચારણો બિરદાવ્યા છે. ક્યારેક ભાગવત શાંતિથી વાંચજો, અમને બધા નથી ટાઈમ હોતો હવે તો, પણ ભાગવત શાંતિથી વાંચો ખબર પડશે. ઇન્દ્રાસુર અને વત્રાસુર, માફ કરજો, ઇન્દ્ર અને વત્રાસુર જે લડવા માટે થઈને આવ્યા ને, એમાં વત્રાસુરે ફેરવીને ગદાનો ઘા કર્યો ને, ઇન્દ્રના હાથમાં વજ્ર પડી ગયું. ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું એટલે વત્રાસુરે કીધું ઉપાડી. મને ખબર છે કે આ વજ્રથી મારું મોત છે. આ વજ્ર તે હું કરવા બનાવ્યું એ ખબર છે. દધીચી નામના ઋષિના હાડકામાંથી આ વજ્ર કર્યું એ મને ખબર છે. આ વજ્ર તે મને મારવા માટે કર્યું એ ખબર છે. તને મારી નાખું તો એટલી વાર લાગે એ મને ખબર છે. તને મારી નાખું તો એટલી વાર લાગે એ મને ખબર છે. પણ તને મારે નહીં. વજ્ર ઉપાડી, નમાલો ન થા, ઉપાડી. એ વજ્ર ઉપાડવાનું કીધું ને, ભગવાન વેદવ્યાટ લખે છે ન્યા ચારણોએ આવી અને પવાડા ગયા હતા. બોલો કે અમે તો વીર રસના ઉપાસક છીએ, અમે તો જેનામાં વીરતા દેખાય ને. હા, તાકાત, આ ઉર્જા. કઈ ભાન બે ભાન માત તુજને રટાયન વિસારી બાપનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બિના અને શરણ એક જનની તણું લીધું. જગત આખું બાપના નામે ઓળખાણું. અમારે એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. દુનિયા આખી બાપને નામે. 10 સૂર્ય કે 10 ચંદ્ર કે 12 ઋષિ કે જાન, 4 અગ્નિવંશ પહેચાનીએ. 37 વંશ પ્રમાણ 10 સૂર્ય કે 10 સૂર્યવંશી, 10 ચંદ્રવંશી, 12 ઋષિઓના વંશના. હા, જે 7 ઋષિઓ બ્રહ્મામાંથી આવ્યા ને પછી એમાં જે સૃષ્ટિની રચના થઈ, જેને અટાણે સાયન્સની ભાષામાં DNA ટેસ્ટ કહેવાય. મૂળ ન્યા જાય. એ ભારતના ઋષિઓને ખબર હતી આને ગોત્ર કહેવાય. આપણું મૂળ આપણા ગોત્રે જાય. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું, 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. એમાં શું આવે? બુદ્ધિ આવે, બળ આવે, રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, હાઈલ આવે, ચાલ આવે, અવાજ આવે, બોલી આવે, નાગરડાઈ આવે, લૂંચાઈ આવે, તો જીવ બુદ્ધિ આવે. આમથી આવે, આમથી આવે. એનો તમે દાખલો દો કઈ રીતે આવે. તમને ડૉક્ટર એમ કે તાકાતવાન થવું હોય તમે ઘી ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, તમે હાકર ખાવ ને, જીમમાં જાઓ ને, કસરત કરો, તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળે રાણા ખાય, આ ખૂટિયા ઉકેડા ખાઈને ઊભા હોય, છતાં ગાડું લઈને નીકળીને પાદરમાં ઊભો જ કેવું પડે, એલા 2 જણા લાકડી લઈને ઉતરજો ઓલો ઊભો. તો બળ આવ્યું ક્યાંથી? એને કદી ગદબના પૂરા નાખ્યા. એ બળ આવ્યું કે ને એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું બળ બની જાય. ઉકેડ્યો ખાય ને ઉકેડ્યો બળ બની જાય. એના લોહીમાં છે. એમ જેના લોહીમાં દાતારી હોય ને ત્યાંથી આવે, જેના સુરવીરતા હોય ત્યાંથી આવે. પ્રોગ્રામ દેવા જઈને ગાડીમાંથી ઉતરીને ત્યાં તરતો આવ્યો તો ખંભે હાથ મૂકે, કાન પાસે માથું લઈ આવીને કે ગાયું હાટું છે, કંઈક કરજો, ગાયું હાટું છે. એક ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું, ગાડીમાંથી ઉતર્યો ત્યાં કીધું, સ્ટેજમાંથી ગયા ત્યાં કીધું ને, એક વખત હું બોલતો હતો ને ચાલુ કાનમાં આવીને કે એક ટાણી કરજો, ગાયું હાટું છે. પછી મારા રહેવાનું એટલે માઇકમાં બોલ્યો હતો કે ગામમાં દાતારી છે તો થાય, અમે હેઠા ઉતરીને થોડા ખિસ્સા કાપવા જાય. ધર્મમાં તો હોવું જોઈએ ને, મૂરમાં તો હોવું જોઈએ કે નહીં. આપણે એમ કે સ્રોતનો કારીગર હીરા ગહે, પણ ધર્મમાં છે તો હીરો નીકળે. અહીં લઈ જાય, અહીંથી પાણો જોરે, જિંદગી કે ગહે હીરો થાય. તો ધર્મ તો હોવું જોઈએ ને. એમ 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો આવે. એટલે હું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 જમીનના ટુકડા ઓછા હોય, કદાચ 2 મકાન ઓછા હોય, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી હાડમાં ન જાય. એ સંસ્કાર આવે 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 અને આવે. હા,
અમારી કેસેટમાં કોઈ સાંભળ્યું છે ને, મને ફોન કર્યો, મને યાદ નથી કોણે ફોન કર્યો, મને ફોન કર્યો તમે આ કીધું ભાણેજો આવે ને ભાણેજનું રાખવું જોઈએ, હું કે રાખી જ કરે પણ હગળ હુકાવા નથી દેતા એનું. ખરેખર મને કોઈ ફોન કર્યો હતો કે મારા ભાણેજ આવે ને કીધું લાખણસિંહભાઈ કહે છે રાખવું જોઈએ, મને કે હગળ હુકાવા નથી દેતા. અને આપણા દાયરાની મજા છે, આનંદ છે. પોતાના મળે અને પોતાના મળી અને જે આ દેવાયત મામાની પાછળ આપણે બધાય મળી અને 5 નામ પરમાત્માના નામ સમૂહ વડકો નહીં, જપ તપ તીરથ જોગ તારા નામ કાંઈ ને તેટલું જ કેવું કે હે પ્રભુ અમારી વચ્ચેથી આવી ગયેલા આત્માને શાંતિ આપજે. આટલું તો કહીએ, આટલું તો આપણે કહીએ, કાંઈ ન કહી શકીએ. હું સગવડતાવાળો ન હોઉં તો જુનાગઢની બજારની માલિક હોય ફ્રીજ ન મુકાવી શકો, પરબ ન બંધાવી શકો, છાસના પરબ ન બંધાવી શકો, પાણીનું પરબ ન બંધાવી શકો, પણ મારા આંગણાની માલિકર જૂની ઈંઢોણીમાં 3 હિંદરા લટકાડી, એક જૂના ગોરાનું ઠીપકું રાખી એમાંથી હિંદરી મારી અને પછી 2 કડસા પાણી રેડીને 4 તકલાને ચાચું બુડે એટલું તો કરી શકું ને, એટલું જ કરી શકું. જેનાથી થાય એટલું કરવાની વાત છે, જેનાથી જેટલું થાય એટલું મનુષ્યનો દેહ મળ્યું છે તો કંઈ કરી દેવું જોઈએ. પરોપકાર બચન મન કાયા એ સાધુ સહજ સ્વભાવ ખગરાયા. ગરુડજી કે છે હે ખગરાયા, ખગ એટલે પક્ષી, હે પક્ષીઓના રાજા ગરુડ સાંભળ. બહુ આમાં શબ્દ અતિ મહત્વનો છે અને એ શબ્દ ક્યારેક છે ને સાહેબ આખું વજન મહત્વનું ન હોય, એક કડી મહત્વની હોય, ક્યારેક આખી કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, ક્યારેક આખી લીટી મહત્વની ન હોય. એમાં એક શબ્દો છે ને એ કોહિનૂર જેવો હોય, કોહિનૂર જેવો હોય. મહામુનિ વાલ્મીક લખે છે કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથિયા પ્રાસાદે આરુ રહ, આવું લખ્યું. આખા શ્લોકમાં એક જ એટલું મહત્વનું, અકારણ અગાસી ઉપર ચડી, કારણ વિનાની અગાસી માથે ગઈ. વાલ્મીકી એમનું લખી નાખ્યું તો કે અગાસી ઉપર ગઈ, તો વાલ્મીકીને કોણ ના પાડે? પણ મહાઋષિ એમનું લખે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. અમે કૌશલ્યાની દાસી બધા પૂછ્યું કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી છો? વાલ્મીક લખે પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી છો? કે તને ખબર નથી એમાં રામ રાજા થાય? હે કે રામ રાજા થાય ખબર નથી? એ હે કઈ મોઢું મેળી નીચે ઉતરી પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. આખી રામાયણ નદી રામે મહત્વનો શબ્દ અકારણ અગાસી ઉપર ચડી. કોક બળ, કોક નિયતિ, કોક તાકાત અને અગાસી માથે લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકે તમે વિચારી રાખો. દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, કેવટનું નાવ લઈ ગયું, સુગ્રીવનું ભાગ લઈ ગયું, વિભીષણનું નસીબ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું કહું કારણ વિનાની અગાસી ઉપર ગયો કારણ યદ્રથે આ પ્રસાદે આરુ રહ. આ શબ્દની મજા છે. એટલે આમાં હું તમને જે કહું છું પરોપકાર બચન મન કાયા શબ્દ અતિ મહત્વનો. સાધુ સહજ અતિ મહત્વનો શબ્દ હોય તો સહજ. સહજનો અર્થ શું થાય? સાધુ સહજ સ્વભાવ ખગરાયા. એનો સ્વભાવ સહજ થઈ જાય. પરોપકાર બચન મન કાયા. બીજાના માથે મન વતન અને કાયાથી ઉપકાર કરો. પણ મજાનો શબ્દ સહજ. એ જે કરે ઉપકાર થઈ જાય, કરવો ન પડે. પૂર્ણ સાધુ હોય ને એ જે કરે ને એ ઉપકાર થઈ જાય. સાધુ માતાજી બેઠા છે એટલે કહું સાધુ ભિક્ષા માગવા નીકળે ને એને 2 શબ્દ કહેવાય છે. ગોચરી, ગોચરી કરવા નીકળ્યા, અને બીજું કે માધુકરી, માધુકરી કરવા નીકળ્યા. સાધુ ક્યાં નીકળ્યા બાપુ? કે ગોચરી કરવા નીકળ્યા, માધુકરી કરી નીકળ્યા. આ ગોચરી કેને કહેવાય? ગો એટલે ગાય અને ચરી એટલે ચરવું. ગા તરવા જાય ને તે જે ઉપર ઉપરથી ખાતી જાય. ગધેડું સરે ને તો મૂળિયા ઉખેડતું જાય. ગધેડું ખાય ને મૂળિયા હોતો ઉખેડે. ગા છે ને ઉપર ઉપરથી ખાતી જાય. સાધુ એને કહેવાય કે ગરદણીને નુકસાની ન જાય ને પોતાનું પેટ ભરાઈ જાય એટલું લેતા જાય, વ્યા જાય. એટલે ગોચરી કહેવાય, ગોચરી. માધુકરી, મધુ એટલે ભમરો. ભમરો છે એ ફૂલ માથે બેહે, બીજા ફૂલ માથે બેહે, ત્રીજા ફૂલ માથે બેહે. પણ જગતના પટ માથે કોઈ દેવું નથી બન્યું કે ફૂલ માથે બેઠો હોય ભમરોનું ફૂલ વિખાણું હોય. એમ સાધુએ સમાજ પાસેથી એ રીતે લેવું જોઈએ કે પોતાનું પેટ ભરાઈ જાય, જરાય સમાજ વિખાય નહીં, કોઈના ઘર વિખાય નહીં, કોઈના બહાર વિખાય નહીં.
એટલે એને માથું કરી કે યાર એટલું જ લેવું, આટલું જ લેવું, પોતાનું પેટ ભરાઈ જાય અને સંસારી નુકસાની ન જાય. મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એક સન્યાસી ઊભા થઈને બોલ્યા હતા, ઘણું બોલ્યા હતા, સન્યાસ કઠિન છે, સન્યાસ આમ છે, સન્યાસ તેમ છે. મારા રહેવાનું મેં કીધું સન્યાસ કઠિન છે, સંસાર એલો છે. સન્યાસ કઠિન છે, આપણી ના નથી, બહુ કઠિન છે. તો સંસાર હેલો છે, આવો ત્યાંમાં ખબર પડે. બેનું, દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્ર, ભાઈ, સંબંધી, આ ટાણે ટાણે ઊભું રહેવું, ટાણે ટાણે વ્યવહાર સાચવવા, ઘરમાં હોય ન હોય, હારા માઠા, આ હેલો છે. સન્યાસી ઝૂંપડે કોઈને એમ કહે મારા જમવું છે, તો સન્યાસી કે મારે બેટા તો કુછ નહીં, કોઈ દેગા તો ખાएगा ને કે ધૂન કર લેગા. કોઈ દઈ જાય તો બે ખાવું, નકર બેઠા બેઠા ધૂન કર લે. હું મામા ભુજ મામા સંસારીને આંગણે આવીને કોઈ એમ કે મારે ખાવું છે, તેના કેવાય ધૂન કર લે. હું માગી ભીખી નહીં, આડો પાડોમાંથી હાડલા છેડામાં હતાડી આવી નહીં, પણ દેવું પડે. સંસાર પછી સન્યાસી હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ત્રણે ત્રણ આશ્રમ ગમે હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે. ડબરીને દેવું હું બધા આશ્રમ સંસારી માથે જ નભેશ. સાધુ સહજ એટલે કઠિન બધું છે. પણ આ મજાનો શબ્દ હજી ફરી વાર યાદ અપાવું મારા વક્તવ્યને પૂરું કરતા પહેલા. સહજ ખગરાયા, સહજ થવું જોઈએ, તાણી તુણી નહીં. સાધુ જે કરે સેવા થઈ જાય, જે બોલે એ શાસ્ત્ર. સાધુ એટલો પવિત્ર હોવો જોઈએ કે જે બોલે એ શાસ્ત્ર, જે કરે એ સેવા, જે કરે એ ધર્મ. કારણ કે અંદર ન હોય તો બહાર કોઈ દે આવવાનું જ નથી. અમારે ભાઈ વિપુલભાઈ, શું નામ દેવું, ધવલભાઈ છે, અમારા બ્રાહ્મણ ગોરદાસ છે, ભાઈ છે. આ બધા હું છું, મારા દેવા બીજા 150 કલાકાર છે. મારા દેવા 150 કલાકાર છે. અમને કદાચ 10,000 રૂપિયા દઈને એમ કહ્યું ને કે અડધી કલાક 200 રૂગાઈ દે, એટલે એમ ગાઈએ. 10,000 રૂપિયા દઈને કહ્યું ને કે અડધી કલાક 200 રૂગાઈ દે, 200 રૂગાઈ, તાલું ગઈ, 200 રૂગાઈ. લતાજીને 1 કરોડ દઉં ને તો 200 નો ગાઈ હગે. એ દીદી એટલા સૂરના ફેર્યા હતા ને કે એને 1 કરોડ દો તો એનાથી 200 ગવાય જ ને, કારણ કે એના માલિક 200 છે જ છે. એટલા સૂરથી ફેર્યા છે કે ગાય એ સૂરમાં જ ગાય. એ માલિક કરવો એ જ બાયણે આવે, ન હોય તો ક્યાંથી આવે. એટલે સાધુ સહજ સ્વભાવ ખગરાયા. સાધુ એટલો પવિત્ર થઈ ગયો હોય કે જે કાંઈ કરે ને એ સેવા જ થઈ જાય ને, સેવા કરવી ન પડે. એનાથી જે થાય એ સેવા, એટલો પોતે સેવામય થઈ ગયો હોય. તપર ઉપકાર વચન મન કાયા, એ સાધુ સહજ સ્વભાવ. આ સહજ સ્વભાવ હોય. એક સાધુ પણ આવીને ખેડૂત કીધું હતું મારે નારિયેળ વાવવા કેમ વાવું, રોપડા આવ્યા હતા, હેઠે જ વેચ કાપીને વાવી દે. એટલે બીજે દીધે દાંતડી હોય ધડું હોય, હેઠે જ વેચ કાપીને વાવી દીધા. ત્રીજે દી હુકાઈ ગઈ. આવ્યો માઇક કાપવા, મારી બધી નારિયેળ હુકાઈ ગઈ. કે હુકાઈ જાય ને તારે ખેડૂત પૂછવું છે, મને પૂછાય. જેનું જે કામ હોય ને, તારે મને રામાયણ વિશે પૂછાય, તારે મને મહાભારત વિશે પૂછાય, તારે મને ગીતા વિશે પૂછાય, ખેતી વિશે પૂછવાનું હોય તારે કોઈ ખેડૂત પૂછવું જોઈએ, નારી ઉદેરી હોય એને પૂછાય. આપણે તો લોહી પી દઈએ. હા, ઉપનિષદની માલિકો મહાત્માજી, ઉપનિષદની માલિકો ભારતના ઋષિએ કીધું કે અમારે એની આવો ને તો સમય જોઈને આવ્યો, અમે માણસ છીએ, પરમાત્મા નથી. અમારે અમારા કામ છે, અમારે અમારું ભજન છે. મન પડે તે ધોળ્યા ન આવો. રાતના 12 વાગે સીતારામ બાપુ, અને પાછા 12 વાગે કીએ બાપુ દાલ બાટી બહુ સરસ બનાવો તમે. સાધુ પાસે કરાવે, એની પાસે ઓલો હરગાવે. હા, સાધુ સન્ન કરવા વહી સેવા. હા, બીજાને મોઢે કે એટલે અમુક જગ્યાએ માફ કરતો, અમુક જગ્યાએ તો એવા બધા પાવરફુલ બેસી ગયા હોય ને કે અજાણ્યા માણસને ખબર ન પડે કે આ મંત છે કે આ છે. મત નક્કી કરવું આપણે મુશ્કેલ પડે હો. હા, સાધુને ખબર ન હોય ને ખબર હોય બકડીયું ક્યાં પીડ્યું. સાધુને ન હોય એને ખબર હોય શેણાનો લોટ ક્યાં પીડ્યો, બકડીયું ક્યાં. ગજબ સમય આવ્યો છે બાપુ, ગજબનો સમય આવ્યો છે. આજે સમય આવ્યો છે ને, ગજબનો સમય આવ્યો છે, કડીકાળ. પણ આ કડીકાળનો મોટામાં મોટો જો આપણને ભાગ્યોની, ભલે કડીકાળમાં આપણો જન્મ થયો. નકર એક ભાઈ મને કીધું હતું, મને કે ભાઈ હું હા
મને કે આ દુકાળ ને આ ફલાણું ને આ ઢીકણું ને તે દુકાળો બહુ પડતા, આ પાણીની તાણ ને. મને કે આ બધું શું હોય છે? હું કે આપણે લાગના છે તઈ નકર તો રામા અવતારમાં ન હોય, રાવણ હામાં નો પાણા લઈને ઉભા હોય. અટાણે શું કરવા આવીએ? આપણે કંઈક કર્યા હોય ત્યાં આવીને આ કાળમાં. તો મારો મિત્ર છે અતુલ પટેલ, તમે બધા હેમ્બરી કેસેટ, તને જ ખ્યાલ હોય ને ભાઈ, ગિરિરાજ સ્ટુડિયો તને યુટ્યુબમાં મળશે જોવા. એ પટેલ ટેપ રેકોર્ડિંગ ગિરિરાજ સ્ટુડિયો બની ગયેલી હકીકત, જોક્સ નથી કહેતો. નારાયણ બાપુની છેલ્લી સંતવાણી પિથોરા પીરની રેકોર્ડિંગ કરવા માટે થઈ અને ગયેલો. ત્યાંથી રેકોર્ડિંગ કરી અને આવે અને એમાં એક બસ સ્ટેન્ડમાંથી એનું ડેગ ચોરાઈ ગયું. એ વખતની કેસેટો અને 40,000નું ડેગ, એ જમાનામાં ઓલી કેસેટો ટેપની, અને 40,000નું ડેગ ચોરાઈ ગયું. ખૂબ ગોતણ કરી, મળ્યું નહીં. એમાં વધુ બાપાને કેન્સર જાહેર થયું ને એ ગુજરી ગયા. ની પાછળ દાડો કર્યો, લખમણભાઈની સંતવાણી કરી અમારી એજી સ્કૂલમાં. એ બધું થયું. એ પછી વળી એકાદો ઘા લઈ ગયો એકાદી કેસેટમાં. એમાં એક દી મારી પાસે આવીને મને કે લાખણજીભાઈ, હું કહું મને કે આપણને શું નડે? કારણ કે એનું નામ અતુલ, મારું નામ લાખણ છે. અમારી રાશિ એક થાય, હલો એ અમારી બેની રાશિ એક, એટલે એ મને કંઈક બુદ્ધિશાળી સમજતો હોય છે. એનું હોય માહિતી બિથાડાનું, પણ મારી પાસે આવ્યો કે લાખણજીભાઈ, હું મને કે 3-4 ઘા ઉપરા ઉપર લઈ ગયા, આપણને શું નડે? હું કે આપણને આપણા કર્યા નડે ને. લક્ષ્મણ બારોટની ઈ જ રાશિ છે ને લલિતાબેનની ઈ જ છે. આ બધા એને પ્રોગ્રામ હાલે ને તારા મારા શું કરવા ન હાલે? આપણને આપણા કર્યા નડે, કોઈને કંઈ નડતા નથી. દોષ દેવો તો ફક્ત પોતાના કર્મને દેવો. જગતમાં કોઈ નડી ન શકે, કોઈની તાકાત નથી તમને નડી શકે. દોષ પોતાના કર્મને જ દેવો. કારણ કે અગ્નિ, ઈર્ષા અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. અગ્નિ દિવાળી હરગાવો, હામા વાળું તો કાલનું હરગવાનું હરગે. દિવાળીની મૂર્તિ હરગાવે, જ્યાં જન્મ થાય ને મૂર્તિ ખાય. એમ ઈર્ષા, હામા વાળાનું બુરું થવું તો થાય, પણ જેને ઈર્ષા કરીને એનું તો પેલા થઈ જાય. એમ ક્રોધ. આજ મેં ઘીરે ખાવા બેઠો તો બાઈ મણાએ રોટલી કરીને ક્યાંક નબળી રોટલી થઈ, આમ ઘા કરી રોટલીને ભાવ બગાડ્યો ને અવતાર બગાડી નમાલો ઘીરે ખીજ ઉતારે. બીજે બિસાડો બોલી હગે નહીં કહું ભૂંગી નાખે, એટલે બધે ખીજ ઘીરે ઉતારે. હા, આમ ઘા કર્યો. ભૂખરા પેટની કોઈ દી હારું રાંધીને ખવડાવવું નહીં. મેરા સંસાર છે જીવ ઉઠ ગયા, મેં ગિરનારમાં તલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. મેં ગિરનારમાં તલા જાઉંગા કીધું ને બાઈ રોડામાં દોત મૂકી કુપાઈ ઉઠ ઉભો થા. 13 વર્ષ થયા મૂલ કરીને ખવડાવું. ગિરનારનો દીકરો થયો, ઉપાડી હાલતો થયો. બાઈનું શું મર્યું હાય છે ને વિયો જાય, ગમે એમ તો બાઈ માણા ને મંજવાણી તો રાહત કહેવાય ને. ડેલી આડી ફરી પછેડી પાથરી કે મારા છોકરાનું ઢાકણું છો, મારા છોકરા ઉગાડા થઈ જાય, મારા છોકરા નવા પ્યા કહેવાય. તો ગમે એવો છો પણ અહીં રે, હું તને હારું રાંધીને ખવડાવે. ડેલી वो किए भरतरी जब साधु हुआ था पिघला कुछ नहीं कहा था. दाखला देता. भरतरी जब साधु हुआ था तो पिंगला ने कुछ नहीं कहा था. પછી બાઈ બોલી, ભરતરી 92 લાખ માળવો મૂકીને બાવો થયો તો તું 22,000 કરજ મૂકીને બાવો થા. મોટી ભરતરી જેટલું રાખ પતારું મન પડે ને આગા. ભંડા દીકરા દાંતે મારવા હરી નથી ને ભરતરીના દાખલા ક્યાં દે? ભરતરીએ મૂક્યું તું 92 લાખ માળવો મૂકી અને સંસારની માલિકો રીએ. એમાં કોઈ આવે બાળવા, એની માથે લોટનો લાડવો મૂક્યો હોય, એ બાળીને વયા જાય. ચિત્તા હળકતી હોય, એની બાટી બનાવે અને ખાય. અને પાર્વતીએ કીધું શિવજીને 92 લાખ માળોનો ધણિયા શમશાનમાં રીએ. હવે તો પ્રસન્ન થાવ પ્રભુ, હવે તો પ્રસન્ન થાવ, હવે તો પ્રસન્ન થાવ. અને ભોળાનાથે કીધું દેવી હજી સમય નથી આવ્યો, હજી સમય નથી. બીજી વખત એક દી નીકળ્યા ને કીધું આને પ્રસન્ન થાવ ને. દેવી હજી સમય નથી આવ્યો. કારણ કે હાલો ને જાણવું હોય તો હાલો. એ ગયા અહીં બરોબર બાટી 3-4 દીએ માનકોકનું મળું આવ્યું તો એ બાટી 3-4 દીએ તૈયાર થઈ હતી, પકવી અને ખાવાની તૈયારી કરતા હતા. અવાજ આવ્યો ભિક્ષાન દેહી. એટલે આમ નમ જોયા વિનાનો આમ કર્યો. એટલે પાછળથી ભોળાનાથે કીધું, એ રાજર્ષિ 4 દિન અપવાસ થયા છે અને બાટી દેતા જીવ અચકાતો નથી, નકર મને ખપે નહીં. કોચવાતા જીવની મને ખપે નહીં. એટલે હામું જે વિનાનું એટલું કીધું, 92 લાખ માળવો છોડતા વાર ન લાગે ને બટકું રોટલો છોડતા શું વાર લાગે? 92 લાખ માળવો છોડતા વાર ન લાગી અને બટકું રોટલો છોડતા શું વાર લાગે? અને તે ભોળાનાથે કીધું, મેં દેવી કીધું હતું ને કે પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. કે કેમ? કે આના મગજમાંથી હજી નથી ગયું 92 લાખ માળવાનો ધણી હતો, એ નીકળી જાય ને તેથી પ્રસન્ન થાવ. એ છોડ્યું છે, દીધું છે,
એમ તમે અહીં કઈ દેવાયત મામાના અવસાન પ્રસંગે આપણે મીડા છે જે કઈ વરહો છેલ્લી બે કડી કઈ મારા શબ્દને વિરામ આપું, પણ જે કઈ વરહો ને એ દીધા પછી ભૂલી જાય. મેં દીધું, જેને દીધું ને એને દેવરાવ્યું. બધા પોતાને કાઢી નાખજો. જેને દીધું એને મને દેવરાવ્યું. છેલ્લે બે કડી માની કઈ તખદાનભાઈના શબ્દોની પછી વિરામ આપું. પીઠળના પ્રતાપે મારે બાર પા, પીઠળના પ્રતાપે મારે બાર પા, મારી પીઠળમાં રાધીતો હવે કોની કરું. પીઠળના પ્રતાપે જગત લીલું લીલું લાગે. પીઠળના પ્રતાપે જગત લીલું લીલું લાગે. ગોઠીના કારણીએ પીઠળ આઠો પ્રોર જાગે. ગોઠીના કારણીએ પીઠળ આઠો પ્રોર જાગે. ઉગે રે એજી થંભે સૂરજ
મામળની ખોડલની બેનડી રે ઓવળમાં મારી વેલી કરજો મામળની રે હો ખોડલની બેનડી રે ઓવળમાં મારી વેલી કરજો ગમે એટલા ગુણ ગાઈ નેતિ નેતિ કેવું પડે. માર્કોમ થાકી ગયા, વ્યાસ થાકી ગયા. કવિ કાગે કાગવાણીને હાથ ભાગ લખ્યા. હાથમાં ભાગનું નામ જ માં રાખ્યું. હાથમાં ભાગનું નામ જ માં રાખ્યું. એ હાથ ભાગ રાખ્યા પછી કવિ કાગ બાપુ મઢડા આવી માં ભગવતી હુણલના તરણની માલિકો મસ્તક નમાવી અને કવિ કાગ બાપુ એમ કહેતા હોય, હે ભગવતી, હે જગદંબા, ગાવા ગાવા તારા ગોઢા રૂપના ગીત, ગાવા ગાવા તારા ગરવા રૂપના ગીત, ગાવા ગાવા તારા ગોઢા રૂપના ગીત, ગાવા ગરવા રૂપના ગીત. મારા સબદના સીમાડા બાઈ ન્યા પૂરા થયા હો રાત. મારા સબદના સીમાડા બાઈ ન્યા પૂરા થયા હો રાત. મારા સબદના સીમાડા હવે આયા પૂરા થયા હો રાજ. સબદના